પોરબંદર, દ્વારકા અને જૂનાગઢ બાદ સૌરાષ્ટ્રમાં મેઘ સવારી હવે અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી છે। સવારથી જ રાજકોટમાં ભારે વરસાદનો માહોલ સર્જાયો છે। 3 કલાકના વરસાદમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો આ તરફ ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। નદી નાળા છલકાઈ રહ્યા છે। પોરબંદર અને દ્વારકામાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। પાણી સિવાય ક્યાંય કંઈ નજરે નથી પડી રહ્યું। તો આજે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે સ્થિતિ હજુ વણસી શકે છે। સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે। હવે આજે રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે, તાલુકાઓ છે, તે મેઘરાજાએ બાનમાં લીધું છે। ઉપલેટા, ધોરાજી સહિતના વિસ્તારમાં સવારથી જ મેઘરાજા ગમરોડી રહ્યા છે। ઉપલેટામાં તો 3 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ધોરાજી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે।